એના ધર્મ અક્ષર બ્રહ્મ એના ધામ માત્રથી એને પ્રાપ્તિથી સંતુષ્ટિ નથી. એ જીવાત્માઓ જે છે એ પુષ્ટિ જીવાત્મા કહેવાય છે, પુષ્ટિ જીવ કહેવાય છે. અને પુષ્ટિ જીવો માટે જે સંપ્રદાય પ્રકટ થયો એ આપણો આ પુષ્ટિ સંપ્રદાય, કે જે પુષ્ટિ જીવો જે છે, પહેલાં તો જીવ પુષ્ટિ હશે, ભગવાને એને પુષ્ટિ જીવાત્મા તરીકે જેનું વર્ણન કર્યું હશે, એના માટેનો આ સંપ્રદાય એ પુષ્ટિ સંપ્રદાય. એટલે આ સર્વજન હિતાય સર્વજન સુખાય સાર્વજનિક દરેક માટેનો આ સંપ્રદાય નથી. પુષ્ટિ માર્ગમાં બધા જ આવી શકે, જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના, વર્ણ આશ્રમ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર પુષ્ટિ માર્ગમાં બધા જ આવી શકે. પણ એની સ્વરૂપ યોગ્યતા તો છે, પણ ફલમુખ યોગ્યતા કોની છે? કે જે ભાઈ દરેક જણ આવી શકે, પણ પુષ્ટિ જીવ તરીકે જેનું વર્ણન થયેલું હશે, તો આ સંપ્રદાયમાં એ આવીને સાધના કરશે, તો જ ફલોન્મુક્તા પ્રકટ થશે. આવી કોઈ પણ શકે, પણ બધા માટે નથી. આ એક સમજવાની વાત છે કે આમાં કોઈ પણ આવી શકે, કોઈ પણ જીવાત્મા પુષ્ટિ હોઈ શકે, પણ એને ફલોન્મુક્તા ત્યારે જ પ્રકટ થશે કે જો એ ખરેખર પુષ્ટિ જીવ હશે. ગમે એ જ્ઞાતિ, ગમે એ ધર્મ, ગમે એમાં આવેલો હોય, પુષ્ટિ માર્ગમાં આવી શકે, પણ ભગવાને જો મૂળ જો પુષ્ટિ જીવ હોય તો જ એને સાધનાનું ફલ પ્રાપ્ત થાય. એટલે હવે લિમિટ થતી જશે આમાં કે ભાઈ બધા પુષ્ટિ માર્ગમાં આવશે તો બધાને એમાંથી લાભ પ્રાપ્ત થાય એવું જરૂરી નથી. કારણ કે અત્યારે ધર્મ સંપ્રદાય એના માટે લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે? ઘણા એમ કહેતા હોય કે કયો ધર્મ મોટો, કયો સંપ્રદાય મોટો, તો એની ઓળખાણ કેવી રીતે કરશો કે સંપ્રદાય પાસે કેટલા અનુયાયી છે, કેટલા લોકો, કેટલી ભીડ ભેગી થાય છે, એ કેટલાક લોકોપકારીના કેટલું કાર્ય કરે છે, સ્કૂલ કેટલી બનાવે, હોસ્પિટલ કેટલી બનાવે, ગુરુકુળ કેટલા બનાવે, રહેવાની વ્યવસ્થા કેવી આપવામાં આવે, ખાવા પીવાની વ્યવસ્થા કેવી, અન્ન ક્ષેત્ર કેટલા ચલાવે, ખાવા પીવાની કેટલા વ્યવસ્થા કરે, તો એ ધર્મ મોટો. સ્કૂલ કેટલી ચલાવે, દવાખાના કેટલા ચલાવે, કેટલો સંપ્રદાયનું આ એક કાર્ય નથી. દવાખાના ચલાવવા, સ્કૂલ ચલાવવી એ સંપ્રદાયનું કે ધર્મનું કાર્ય નથી. સમાજ ઉપયોગી કાર્ય કરવા, સમાજ સેવા, એ તો ધર્મ વગેરે કરી શકાય, કરવું બધાએ જોઈએ, મનુષ્ય છે એ બધાએ કરવાનું છે, ચાલો. પણ સંપ્રદાય ખાલી આના માટે નથી, સ્કૂલો ચલાવવા માટે સંપ્રદાય નથી. રહેવાની વ્યવસ્થા કરવી, બધાને આશ્રમ મોટા સ્થાપવા, રહેવાની વ્યવસ્થા આપવી, જમવાની વ્યવસ્થા આપવી, એના માટે કઈ સંપ્રદાયની જરૂર નથી. એ તો હોટલ પણ એ કાર્ય, સારી હોટલ પણ આ કાર્ય કરી દે છે. રહેવાની ઉતરવાની વ્યવસ્થા એ સારી હોટલોમાં થઈ જાય, એમાં ધર્મની જરૂર નથી. સ્કૂલો, કોલેજો, ગુરુકુલો બધું જે છે આધુનિક શિક્ષણ પ્રણાલી, ધર્મની શિક્ષણની પ્રણાલી માટે આવશ્યક છે સંપ્રદાયમાં. પણ આધુનિક શિક્ષણ માટે સ્કૂલો ચલાવવી, કોલેજો ચલાવવી તો રાફડો ફાટી ગયો છે સ્કૂલ કોલેજોનો. એમાં આપણે ન કરીએ તો, સંપ્રદાય ન કરે તો કંઈ એમાં કંઈ હાનિ ન થાય. પણ સંપ્રદાયને લોકો આ રીતે જોતા હોય કે તમે સ્કૂલ કેટલી બનાવો છો, કોલેજ કેટલી બનાવી, ને તમારી પાસે પૈસો કેટલો, ને સંપ્રદાયમાં આશ્રમ કેવા, સંપ્રદાયની અંદર બધાને ઉતરવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કેવી વ્યવસ્થા છે. આ સંપ્રદાયનું આ કામ નથી. સંપ્રદાય જે છે એક મનુષ્ય તરીકે આપણે બધું કર્તવ્ય હોય તો ઠીક છે, કરવું જોઈએ, પણ એને પણ એના માટે જ ધર્મ છે એવું માની લેવું એ ભૂલ ભરેલી વાત છે. હમણાં જેલમાં અત્યારે છે બાબા રામ રહીમ, એ સ્કૂલ ચલાવતા, છાત્રાલય ચલાવતા, સ્કૂલ ચલાવતા, દવાખાના ચલાવતા, કરોડો રૂપિયા, અનુયાયીઓ લાખોની સંખ્યામાં, અનુયાયી લાખો, પૈસો અબજો કરોડો રૂપિયા, પોતે જ્યાં જ્યાં પગ મૂકે ત્યાંથી પાણીના ફુવારા છૂટે, વરુણદેવનો અવતાર કેટલા કોઈ, પોતે ચાલતા જાય, જ્યાં પગ મૂકે પાણીનો ફુવારો છૂટે, બધા એનું પાન કરે, સાક્ષાત ચરણમાંથી ગંગાજી પ્રકટ થાય. હવે એમાં કમાલ કાંઈ નહીં, એની સાધનાનો કમાલ નહોતો,
એવી સર્કિટ મૂકેલી હતી, પાણીની લાઈન એની સર્કિટ કે પગનાથી સેન્સરથી ત્યાં જો પગ આવે તો પાણી નીકળે. એ બધા આધુનિક ટેકનોલોજીના કમાલ છે. તો પૈસા સંપત્તિ એ સ્કૂલ ચલાવતા, છાત્રાલય ચલાવે, એની હોસ્પિટલો ચલાવતા, બધું કરતા, સમાજ સેવાના કાર્ય કરતા, આખું પંજાબ હરિયાણા સાફ કરવા નીકળ્યા હતા, સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા હતા. બધા જ લોકોપયોગી કાર્યોમાં એ આગળ હતા. અત્યારે જેલમાં છે. 250 ઉપરાંત તો મર્ડર કરેલા છે અને લાશો પણ મર્ડર એવા કર્યા છે કે લાશનો પત્તો નથી. કારણ કે એના મોટી મોટી વાડીઓ, એમાં લાશ અંદર દાટી એના ઉપર વૃક્ષો ઉગાડી દીધા. લાશોને એટલી ઊંડી દાટી દેવાની, એના ઉપર પાછો બગીચો બનાવી દેવાનો, ક્યારેય મળે જ નહીં લાશ. એટલે જે લોકો ગાયબ થઈ ગયા છે, 250-300 જણાનું મર્ડર કરેલા છે, વધારે પણ હોઈ શકે, એનો લાશ પણ ક્યારેય મળી નથી. કારણ કે એની પાસે એટલી બધી જગ્યામાં બધાને ખાડા ખોદી અંદર નાખી દેવાનું, ઉપર પાછું બગીચો ઊભો કરી દેવાનો, વૃક્ષો ઊભા કરી દેવાના. તો ધર્મ સંપ્રદાય પાસે લોકો આવી અપેક્ષા રાખતા હોય તો આ બધા કાર્યો, આવા ઢોંગી પાખંડીઓ, એ પણ એની પાસે પૈસાની કમી નહીં, લોકોપયોગી કાર્યની કમી નહીં, લોકોને ભગવાન સંત એ માને. પણ હકીકતમાં સમજવાની બહુ જરૂર છે કે ધર્મ માટે આ બધી વસ્તુ આવશ્યક નથી. આપણા ઋષિમુનિઓ એક ઝૂંપડીમાં બેસીને એ ધર્મનું શિક્ષણ આપતા હતા. જ્યાં મોટા મહાલયો, મોટા આશ્રમો નહોતા, એના આશ્રમમાં બહુ એક ઝૂંપડી જેવા એક જંગલમાં બેસીને પોતે ધર્મ સાધના કરતા. અને એમાંથી આપણા આ વૈદિક સનાતન ધર્મ જે છે એની ધરોહર આપનારા બધા જે છે, એની પાસે આવા મોટા મોટા આશ્રમો, મોટા મોટા પૈસાના ખેત, મોટી મોટી ગુરુકુલો, સ્કૂલ, કોલેજો, આ પદ્ધતિ, હોસ્પિટલો ચલાવતી, આ બધું નહોતું. અને એ ચલાવવી ન જોઈએ એવું નથી, પણ એ ધર્મ સિવાય પણ કોઈ ધર્મને ન માનતો હોય, કોઈ નાસ્તિક હોય, તો આ બધું કાર્ય તો એ કરી શકે છે. તો ધર્મ ખાલી આ બધી વસ્તુ આપણી સુવિધાઓ પૂરી પાડે એ ધર્મ. હમણાં જ એક વૈષ્ણવ મને કહેતા હતા કે આપણા ધર્મમાંથી બીજા ધર્મમાં બધા લોકો બહુ જાય છે. તો શું કામ જાય છે? કે ત્યાં હોસ્પિટલ છે, ત્યાં પૈસા આપે છે, ત્યાં સાધુ મહારાજ જે છે એ પૈસા આપે, ધંધો કરવાના પૈસા આપે, લોન આપે. સાચી વાત છે. તો એના માટે બીજા ધર્મમાં જાય છે ને, પૈસા માટે જાય છે, કોઈ સુખ સુવિધા માટે જાય છે, કોઈ આપણે ગમે ત્યાં ઉતરવાના, બધી જગ્યાએ આખા ભારતમાં એના સ્થાન છે, ગમે ત્યાં જાઓ તો ઉતરવાની સગવડતા મળશે. એ ધર્મમાં તમે હો તો તમને જમવાની સગવડતા મળે, રહેવાની સગવડતા મળે, તો આ ધર્મ સારો ને. તો મેં કીધું ભાઈ એના માટે આ જ ધર્મ સારો. એને પુષ્ટિમાર્ગ છોડી દેતા હોય તો બહુ સારી વાત છે. કારણ કે એની અપેક્ષા કઈ લૌકિક સુખભોગોની પ્રાપ્તિ થાય એટલી જ અપેક્ષા હોય તો પુષ્ટિમાર્ગમાંથી નીકળી જાય તો સારી વાત છે ને. એમાં કોઈ ખોટું નથી કે આપણા ધર્મમાંથી બીજે જાય છે એટલે આપણે પણ આવું બધું શરૂ કરી દેવું. આપણે શરૂ કરવાની જરૂર નથી. આપણે એ સમજાવવાની આવશ્યકતા છે કે જો તમારે આ જીવાત્માનું કલ્યાણ કેમ થાય એનો જો રસ્તો જોતો હોય તો એના માટે આ ધર્મ છે, સંપ્રદાય છે. આ બધી વસ્તુઓ માટે નથી. પૈસાની લોન મળતી હોય, પૈસાની કામ ના હોય તો બીજે જમતા જતા હોય તો બહુ આનંદથી વયા જવું જોઈએ. હું તો આનંદ અનુભવું છું કે જે લોકો નીકળી જતા હોય તો બહુ આનંદની વાત છે. કારણ કે એની અપેક્ષા શું છે? તે ગુરુ પણ પૈસા આપે, ધંધા માટે પૈસા આપે, કંઠી બાંધવાના પૈસા આપવામાં આવે. આ રીતે કોઈ ધર્મનો પ્રચાર કરતો હોય તો ભલે કરે, એમના માટે જરૂરી છે. અને એવા લોકો જો પુષ્ટિ માર્ગમાં ન રહેતા હોય તો એનું આપણે જરાય દુઃખ માનવું જોઈએ નહીં. પુષ્ટિ માર્ગમાં, આ સંપ્રદાયમાં મહાપ્રભુજીની જે આજ્ઞા છે એને જો વફાદાર રહી શકતા હોય એવા લોકો જ પુષ્ટિ માર્ગમાં રહેવા જોઈએ. બાકી મહાપ્રભુજીની આજ્ઞાને વફાદાર રહેવાની તૈયારી નથી એવા લોકો પુષ્ટિ માર્ગમાં રહે કે ન રહે એનાથી કાંઈ ફરક પડતો નથી. સંખ્યા ઘટે તો બહુ સારી વાત છે, કે ખરાબ વાત નથી. સંખ્યા ઘટવી જ જોઈએ. આટલો બધો ઉભારો થવો જોઈએ નહીં કે લોકો બધા આવી જાય. બધા આવશે તો ઉપદ્રવ થશે. જે લોકો સમજશે, સંપ્રદાયને સમજવા માંગે છે, સંપ્રદાયને જીવવા માંગે છે, એની સાધના પ્રણાલીને અપનાવવા માંગે છે, એવા લોકો જ જો પુષ્ટિ માર્ગમાં રહે એ ઈચ્છનીય છે. ભલે 2 હોય, 5 હોય, 10 હોય, 1000, 2000, 5000, 10000, લાખ, 2 લાખ, 5 લાખથી કાંઈ ફાયદો નથી. અત્યારે પુષ્ટિ માર્ગમાં 5 કરોડ લોકો છે એમ કોઈ કહે છે. મને નથી લાગતું 5 કરોડ કોઈ પુષ્ટિ માર્ગી હોય.
5 કરોડની સંખ્યા બતાવે, કોઈ 2 કરોડ, કોઈ 5 કરોડ, છે નહીં. સૌરાષ્ટ્રમાં આપણે ફરીએ છીએ, હું તો 40-45 વર્ષથી ફરું છું, નાનપણથી જન્મજાત આ સૌરાષ્ટ્રમાં જન્મ્યા છે, સૌરાષ્ટ્રમાં ફરીએ છીએ. મેં નાનપણથી જોયું છે કે એમ કે અમારું આખું ગામ વૈષ્ણવ છે, કોઈ કે 100 ઘર વૈષ્ણવ છે, 200 ઘર વૈષ્ણવ છે. મેં ઘરે ઘરે પધરામણી થાય તો ઘરે ઘરે પણ હું ગયો છું. ઘરમાં જોયું તો કાંઈ એમાં પુષ્ટિમાર્ગી પણ હોતું નથી, કંઠી હોય છે, પણ એ પુષ્ટિમાર્ગીના કોઈ સિદ્ધાંત સાથે વફાદારી કે 100 ઘર હોય તો એમાંથી 2-5 જ નીકળે, 10 નીકળે. 100 ઘરમાંથી 90 તો એવા જ હોય કે એમાં કાંઈ પથ્થર એટલા પૂજે છે, એક મૂર્ખને એવી રીતે પથ્થર એટલા પૂજે છે, ગોખલા બધાય દેવી દેવતા, નિશાન, ત્રિશુલ, બાવા સાધુ બધાના ફોટા આ બધું હોય. અને પાછું પૂછવામાં આવે તમે વૈષ્ણવ કે વૈષ્ણવ, તો આવા વૈષ્ણવની સંખ્યા વધારે ફાયદો છે કે જેને હે બેઝિક પુષ્ટિ માર્ગના મૂળભૂત સિદ્ધાંત પણ ખબર નથી. તો આપણે વૈષ્ણવ કેમ કહીએ? એના માટે આ શિબિર આવશ્યક છે કે શિબિર પ્રવચનોથી સમજવામાં આવે. પુષ્ટિ માર્ગમાં ન હોય ને એ પણ આમાં આવી શકે. જો પુષ્ટિ માર્ગને જાણવો હોય કે મારે આ સંપ્રદાયને જાણવો છે તો આવી શકે. અને પછી એને લાગે કે નહીં આ સંપ્રદાયમાં સાધના કરવાથી મારું કલ્યાણ થશે અને એ પુષ્ટિ માર્ગમાં રહે, દીક્ષા લે, અને બીજાને પુષ્ટિ માર્ગમાં હોય એટલે કે આપણે અનુકૂળ નથી આવતું છોડી દે તો કંઈ વાંધો નથી. શિબિર પ્રવચનથી એવું નથી કે બધા જોડાઈ જ જાય, કોઈ છોડી દે કે આપણા કામની વસ્તુ નથી તો સારી વાત. પુષ્ટિ માર્ગમાં રહી અને પુષ્ટિ માર્ગને ન પાડવું એના કરતાં નીકળી જવું કોઈ ખોટી વાત નથી. બધા ધર્મ સંપ્રદાયો છે અને બધાએ રહેવા જોઈએ, કે આપણે એક જ રહેવા જોઈએ એમ નહીં, બધાએ રહેવા જોઈએ. કારણ કે જે જેનો અધિકારી છે ત્યાં પ્રાપ્ત કરે. કોઈ ન રહેવું જોઈએ એમ આપણે નથી કહેતા, બધાએ કોઈથી ડરવાની જરૂર નથી, બધા છે તો ભલા રહે. એના અધિકારી બધાને મળી જ જાય છે. ભૂતને પીપળા ભૂતને પીપળો તો મળી જ જાય. એમ સંપ્રદાયો છે જે જેના અધિકારી હશે, જે ધર્મના અધિકારી હશે એ અનુયાયી પણ એને પ્રાપ્ત થઈ જતા હશે. અને પુષ્ટિ માર્ગમાં સંખ્યા બહુ વધારે હોય એ ક્યારેય ઈચ્છનીય નથી. કારણ કે મહાપ્રભુજી પણ પોતાના જીવનકાળમાં બહુ ઓછા વૈષ્ણવ કર્યા છે. મહાપ્રભુજી જેવા આચાર્ય એની પ્રતિભા એટલી બધી છે કે લાખોને પુષ્ટિ માર્ગી બનાવી શકે. મહાપ્રભુજીએ બહુ ઓછા 84 અને થોડાક એમના પરિવાર વગેરે ગણીએ તો આખા જીવન દરમિયાન 100-150-200 વૈષ્ણવ મહાપ્રભુજીના વખતમાં હશે. આટલી લિમિટ રાખી છે મહાપ્રભુજીને કે એમને થયેલું હોત તો એ હજારો અનુયાયી બનાવી શકે છે. પણ મહાપ્રભુજી પણ બહુ ઓછા સેવકો શ્રી મહાપ્રભુજીના થયા છે. આખા ભારતમાં અત્યારે એક ગામમાં આપણે વૈષ્ણવ સમાધાન 2-5 હજાર વૈષ્ણવ એક ગામમાં લેતા હોય, એ સમયમાં ટોટલ 200ની સંખ્યા દેખાય છે આપણને મહાપ્રભુજીને સેવકો. કારણ કે મહાપ્રભુજી અનુયાયી વધારવા માટે ભૂતલ પર પ્રકટ નથી થયા, પણ જે અને મહાપ્રભુજીનું પ્રચાર કાર્ય કહો કે મહાપ્રભુજીનું પરિભ્રમણ, જે ભારત વર્ષમાં 3 વખતથી મહાપ્રભુજી જે પરિભ્રમણ કર્યું છે એમાં મહાપ્રભુજી હજારો કિલોમીટરની મુસાફરી કરતા ચાલીને આ પધારતા. વૈષ્ણવ એકાદ થતો, 1000 કિલોમીટર એકાદ કોઈક વૈષ્ણવ થતો, એની માટે આ 1000 કિલોમીટર ચાલીને પધારતા. આવો પરિશ્રમ છે આચાર્યચરણોનો આ સંપ્રદાયના સ્થાપન માટે. ત્યારે કંઈ ત્યાં અનુયાયીની સંખ્યા કંઈ ઢગલો નથી થઈ જતી. મહાપ્રભુજીને ઉતરવાની વ્યવસ્થા પોતે કરતા, બધી વ્યવસ્થા પોતે કરતા, પોતાની વ્યવસ્થા બધી પોતે કરતા. ક્યાં કે વૈષ્ણવ જ નહોતા તો એની વ્યવસ્થા કોણ કરે? બિરાજવાની, રહેવાની, કરવાની બધી વ્યવસ્થા પોતે કરતા અને ચાલીને પધારતા. અને હજારો કિલોમીટરની મુસાફરી પછી વૈષ્ણવ તો દીક્ષા લેવાવાળા એકાદ થતા. એ રીતે આ સંપ્રદાયનો પાયો શ્રી મહાપ્રભુજીએ નાખેલો છે. કારણ કે મહાપ્રભુજી અનુયાયી વધારવા માટેની દ્રષ્ટિથી ભારત વર્ષનું પરિભ્રમણ નથી કર્યું, પણ જે કાંઈ પણ દૈવી જીવો છે, પુષ્ટિ જીવો છે, એમને પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થાય એ લક્ષ્ય આપનું હતું. અને એ લક્ષ્યથી શ્રી આચાર્યને આ પૃથ્વીનું અને ભારત વર્ષનું એ પરિભ્રમણ 3 વખત કર્યું છે. શ્રી ગુસાઈજી પણ ગુજરાતમાં લગભગ 9 વખત ગુજરાતમાં પધાર્યા છે. શ્રી ગુસાઈજી આ પરિભ્રમણ જે આપનું હતું એ અનુયાયી વધારવા માટે નહોતું, સંખ્યા વધારવા માટે નહોતું, પણ જે છે ખરેખર ભગવાને જે પુષ્ટિ જીવ તરીકે જેનું વર્ણન કરેલું છે એમને પુષ્ટિ માર્ગ કેમ પ્રાપ્ત થાય, એમને
એમની દિશા કેમ પ્રાપ્ત થાય, ભગવત પ્રાપ્તિની જે દિશા એમને કેમ પ્રાપ્ત થાય. પછી મહાપ્રભુજી જે વૈષ્ણવ આવતા હતા એમને પણ એમ કહેતા કે શું કામ મારી પાસે આવો છો, હું બ્રાહ્મણ છું, તમે બ્રાહ્મણ છો. કેટલાક બ્રાહ્મણ વૈષ્ણવ થાય મહાપ્રભુ હું પણ બ્રાહ્મણ છું, તમે બ્રાહ્મણ છો, શા માટે દીક્ષા લો છો. પુરુષોત્તમ જોશીએ શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો. ત્યારે મહાપ્રભુજી કોઈનું ખંડન નથી કરતા કે જ્ઞાન માર્ગ નથી, કર્મ માર્ગ નથી, એમ નથી કહેતા. મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જેને કર્મ માર્ગ મોટો લાગતો હોય એની માટે કર્મ માર્ગ મોટો છે, જેને જ્ઞાન માર્ગ મોટો લાગતો હોય તો એની માટે જ્ઞાન માર્ગ મોટો. પુરુષોત્તમ જોશીને એમ છે કે બે જ માર્ગ છે, કર્મ અને જ્ઞાન. તો પુરુષોત્તમ જોશીએ શ્રી મહાપ્રભુજીને એમ પ્રશ્ન કર્યો કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો. ત્યારે મહાપ્રભુજી શું કીધું કે કર્મ માર્ગ એ ખોટો છે, જ્ઞાન માર્ગ એ ખોટો છે, એમ નથી કીધું. જેને કર્મ માર્ગ મોટો લાગે છે એની માટે કર્મ માર્ગ મોટો છે, જેને જ્ઞાન માર્ગ મોટો લાગે છે એની માટે જ્ઞાન માર્ગ મોટો છે. પણ તમે અમારું મંતવ્ય પૂછતા હો કે તમારું મંતવ્ય શું, તો અમે કહીએ છીએ કે અમને કર્મ અને જ્ઞાન બે મોટા નથી લાગતા, અમારી માટે ભક્તિ માર્ગ મોટો છે. મહાપ્રભુજી ભક્તિ માર્ગના આચાર્ય છે, ભક્તિ માર્ગ મોટો છે, છતાં પણ મહાપ્રભુજી એમ નથી કહેતા કે કર્મ માર્ગ નથી અને જ્ઞાન માર્ગ નથી. આ બે માર્ગ ખોટા છે અને ભક્તિ માર્ગ સાચો છે એમ મહાપ્રભુજી આજ્ઞા નથી કરતા. મહાપ્રભુ કહે છે કર્મ માર્ગ પણ છે, જ્ઞાન માર્ગ પણ છે, પણ તમે અમને પૂછતા હો તો અમારી માટે ભક્તિ માર્ગ મોટો છે, કારણ કે અમે ભક્તિ માર્ગી છીએ. પણ જ્ઞાન માર્ગ જો જ્ઞાન માર્ગ મોટો લાગે છે, કર્મ માર્ગ ને કર્મ માર્ગ મોટો લાગે છે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, તમે સ્વીકાર્યો છે કે આ મારો ધર્મ છે, મારો આ સંપ્રદાય છે, તો એમાં વફાદાર રહીને સાધના કરવી